ચકડોળની ડોલી બાકી હતી તે બધું થઈ ગયું. બાકી બ્રેક ડાન્સ પણ જો થઈ ગયું ફિટિંગ. અહીંયા જો ઉડકું જોઈ શકો તે ફિટિંગ થઈ ગયું. બાકી જો આપણો પાણો ભાઈ આવી ગયો છે. આ જો ચકડોળનો જોઈ શકો છો એમાં પણ ડોલી બોલી બધું મસ્ત ફિટિંગ થઈ ગયું. સામેની સાઈડ જો બધું કામ થઈ ગયું ફિટિંગ. આ વખતે આના પરબ ની અંદર એક નવી રાઈડ આવી છે. રાઈડ નું નામ એવું કઈક અજીબ નામ છે ને. રાઈડ આપણે પહેલી વાર છે ને રાઈડ આપણે જોઈ રહ્યા છીએ. બતાવીશું જો નામ. શું છે નામ આનું? સલેમ્બો. સલેમ્બો ભાઈ ના ખબર હું નામ એટલે બોલી દે કોઈ. સલેમ્બો. સલેમ્બો. જો મિત્રો આ છે અહીંયા એક ઉડકું આવેલું છે. બ્રેક ડાન્સ છે. પછી આ ડ્રેગન છે. એક ઉડકું ઓલી બાજુ છે ને એક ચકડોળ બ્રેક ડાન્સ ની બધું ઓલી બાજુ છે. અને આ સાઈડ ની રાઈડો જો ઘણી બધી છે. બધી રાઈડ જોઈ શકો મિત્રો. બ્રેકિંગ ન્યૂઝ. આ એક રાઈડ નવીન આવી ગઈ છે, દિલવાળી રાઈડ. આપણી પરબ મેળા ની અંદર ક્યારેય પણ નથી આવી. જો દિલવાળી રાઈડ આવી ગઈ છે પરબધામ ની અંદર. આ ભાઈ મિત્રો કેમ છો? કે તમે બધા મજામાં આવીશો. તો ફરી એકવાર આપણે 5 લઈને આવી ગયા છે પરબધામ વિશેનો. આપણે ફરી પાછા પરબધામમાં આવી ગયા છીએ. અત્યારે મિત્રો તો બધું જે રાઇડ્સ નું કામ હતું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. મંદિરની અંદરનું જે ડેકોરેશન નું કામ હતું તે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે રહી છે અષાઢી બીજની 10 દિવસની વાર રહેશે ટોટલ. બધું જે કામકાજ હતું તે ટોટલી લગભગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. એટલે ફરી પાછા આપણે નવો બ્લોગ લઈને આવી ગયા છીએ પાર્ટ 5 લઈને. આજે જો આપણે મિત્રો સાથે આવ્યા હતા. સુજલભાઈ પણ આવી ગયા છે. આપણો ભાણો જો રાજકોટ હતો એ પણ આવી ગયો ને કાકા ને એનો ભાઈ ને બધા સાથે આપણે ફરી પાછા પરબધામ ની અંદર આવી ગયા છે. ફર્સ્ટ આપણે તો પહેલા તો છે ને જે રાઇડ્સ છે બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. એકદમ બધું ફિટિંગ થઈ ગયું. અને જે જલપરી જે આપણે ઓલા વિડીયોમાં વાત કરી છે પાર્ટ 4 ની અંદર તે આવવાની હતી. હવે એ આવી છે કે નથી આવી હજી આપણને કઈ ખબર નથી. તો ચાલો ફટાફટ આપણે પેલા તો રાઇડ્સ તરફ જઈએ. ત્યાં જલપરીનું શું છે રાઇડ્સ નું બધી અલગ અલગ આજકાલ તો બહુ અલગ અલગ જ રાઇડો આવી છે. બધું આપણે તમને બતાવવાનું છે ફરી એકવાર. તો ચાલો ફટાફટ રાઇડ્સ તરફ જઈએ. પછી જે સ્ટેજ પ્રોગ્રામ છે ત્યાં જઈએ. તેમજ મંદિર ની અંદર જઈએ. બધું આપણે કન્ટિન્યુ છે. નવું જે બધું પાછું થઈ ગયું કન્ટિન્યુ બધું આપણે બતાવવાનું છે. વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. વ્લોગ સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો ફટાફટ છે ને સીધા આપણે રાઇડ્સ તરફ જઈએ. અને ત્યાંનો જે માહોલ અત્યારે નવો થઈ ગયો છે બધું કમ્પ્લીટ તે તમને બતાવી. ફાઇનલી મિત્રો ફરી પાછા આપણે આવી ગયા છીએ પાર્ટ 5. જેમ તમને વાત કરી એમ આપણે રાઈડ ની અંદર આવી ગયા છીએ. મસ્ત મજાની રાઈડો બધી થઈ ગઈ ફિટિંગ. બધું કામ થઈ ગયું મસ્ત નું ફિટિંગ એકદમ જે કહેવાય ચાલુ પણ થઈ ગઈ રાઈડો બધી. આપણે જે પાર્ટ 4 બતાવ્યો એમાં અડધું કામ હતું ને જે અમુક રાઈડો હતી તે બાકી હતી. બાકી આ પાર્ટ 5 ની અંદર બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ચાલો બધું આપણે વિગતવાર તમને બતાવીશું. સામેની રાઈડો જે બધી કમ્પ્લીટ થઈ ગઈ. આ ચકડોળની ડોલી બાકી હતી તે બધું થઈ ગયું. બાકી બ્રેક ડાન્સ પણ જો થઈ ગયું ફિટિંગ. અહીંયા જો ઉડકું જોઈ શકો તે ફિટિંગ થઈ ગયું. બાકી જો આપણો પાણો ભાઈ આવી ગયો છે. આ જો ચકડોળનો જોઈ શકો છો એમાં પણ ડોલી બોલી બધું મસ્ત ફિટિંગ થઈ ગયું. સામેની સાઈડ જો બધું કામ થઈ ગયું ફિટિંગ. સુજલભાઈ જો આપણે બધા મિત્રો સાથે આવ્યા છીએ. ત્યાં બધું એટલે બધું કામ છે એકદમ મસ્ત મજાનું ફિટિંગ થઈ ગયું છે. ચાલો ઓલી સાઈડ જઈને ત્યાંની જે રાઈડો છે નવી રાઈડો તે આપણે તમને માધ્યમથી તમને બતાવીએ. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આ વખતે આના પરબ ની અંદર એક નવી રાઈડ આવી છે. રાઈડ નું નામ એવું કઈક અજીબ નામ છે ને. રાઈડ આપણે પહેલી વાર છે ને રાઈડ આપણે જોઈ રહ્યા છીએ પરબધામ ની અંદર. આવી રાઈડ છે ને એ ક્યારેય નથી આવી. ત્યાં નાના મોટી રાઈડો તો છે ને બધી હોય છે. જો આ બધું હોય છે. અને આ રાઈડ છે ને એક આ રાઈડ આપણે જો ઓલા વિડીયો ની અંદર બતાવી હતી કે કઈ અલગ જ પ્રકારની રાઈડ છે. જો આપણે તમને બતાવીશું. જો નામ શું છે નામ આનું? સલેમ્બો. સલેમ્બો ભાઈ ના ખબર હું નામ એટલે બોલી દે કોઈ. સલેમ્બો. શાબાશ બેટા બહુત બઢિયા. સલેમ્બો. સલેમ્બો એવું કઈક નામ છે જો આ રાઈડ નું. જો આવી રીતની આ બધી ગોઠવણી છે. હવે રાઈડ કઈ રીતની છે તે કામ કરતી છે વર્ક કરતી છે આપણે ક્યારેય જોયું નથી. પહેલી વાર છે આપણે રાઈડ ને જોઈ રહ્યા છીએ. ખરેખર આપણે ગમે ત્યાં મેળામાં ગયા હોય તો આપણે આ રાઈડ આવી ક્યાંય જોઈ જ નથી. આ વખતે આ પહેલી વાર પરબ ની અંદર આ રાઈડ આવી છે. એટલે ફટાફટ તમે આ રાઈડ ને એન્જોય કરવા માટે પહોંચી જાજો. બાકી જો આવી કઈક મસ્ત રાઈડ આવી ગઈ છે એકદમ મોતના કુવાની બાજુમાં. મોતનો કુવો થઈ ગયો છે એકદમ કમ્પ્લીટ. આ સાઈડ બધું કામકાજ થઈ ગયું કમ્પ્લીટ. સુજલભાઈ નો બ્લોગ કન્ટિન્યુ ચાલુ છે. બાકી આપણે ભાણાભાઈ જો છે અહીંયા આવું કઈક જો અત્યારે રાઈડ નું કામ બધું થઈ ગયું મસ્ત મજાનું કમ્પ્લીટ. હવે આ જે રહ્યું ને જો આ જે રહ્યું ને એ કદાચ એવું હોય શકે કે જલપરી નું છે કે નહીં. આ રહ્યું આ જલપરી નું છે પાકું. જો એ છે ને લગભગ જલપરી નું હોય છે આપણને ખબર નથી. સુજલભાઈ કહી રહ્યા છે જો જલપરી નું છે. હા જો એ બધું છે ને પેક છે એટલે એનું કઈ ખબર નથી. તમારે આવી જાવ. છોટા ભીમ આવી ગયો. છોટા ભીમ આવી ગયો હે. સુટકી ની બધા રસ્તામાં છે હાયલા આવે છે.
માલવી માલવી આવતો તો કા ફોન એમ તો ચાલો હવે છે ને જે ઓલું આપણે કીધું તમને મંદિર મંદિર રસોડું ને ત્યાંની જે માહિતી બધી શું છે કેટલે પહોંચ્યું છે હવે અષાઢી બીજની બહુ કઈ વાર રહી નથી એટલે તમે પહોંચી જાજો ફટાફટ તારીખ યાદ રાખી લેજો 16/7/2026 ના દિવસે આવી જાજો પરબ ની અંદર ભૂલતા નહીં તો ચાલો ફટાફટ મંદિર તરફ જઈ અને ત્યાં જે માહોલ છે અત્યારનો કેટલાક શ્રદ્ધાળુ મિત્રો આવ્યા છે કેટલીક પબ્લિક અત્યારે છે મંદિર ની અંદર આવી છે બધું આપણે તમને બતાવીએ જો મિત્રો આ છે અહીંયા એક ઉડકું આવેલું છે બ્રેક ડાન્સ છે પછી આ ડ્રેગન છે એક ઉડકું ઓલી બાજુ છે ને એક ચકડોળ બ્રેક ડાન્સ ની બધું ઓલી બાજુ છે અને આ સાઈડ ની રાઈડો જો ઘણી બધી છે જે બધી રાઈડ જોઈ શકો આ વખતે રાઈડ હું આવી બહુ આવીશ કા હું તારું કહેવાનું રાઈડ નવી આવી છે ને ઘણું બધું છે આજકાલ છે સુવિધા બહુ સારું હોય જો પ્રતિકો છે નીચે ટાઇલ્સ નાખી દીધી જેથી છે ને આ વખતે ગારો થવાની શક્યતા નથી પછી તો કઈ નક્કી ન હોય આ વરસાદ છે કદાચ ધાબડી પડે તો ગારો થઈ જાય कितने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं जी હા જો મેં કે જોઈ છે ટાઈસ કે રેડી નાખી कौन है ये लोग कहां से आते हैं હાલો જોઈએ હવે સીધા મંદિર તરફ હરકો હરકો मैं पागल हूं મિત્રો અત્યારે અમે આવ્યા હતા એક હોડકા ઉપર ટેસ્ટિંગ કરવા માટે જોવા માટે કે રાઈડ નો અનુભવ કેવો થાય છે તે બધા છે ને હોડકા ઉપર ચડી ગયા હતા જોવા માટે અહીંથી લોકેશન કેવું આવી રહ્યું છે બાકી જો મસ્ત લોકેશન અત્યારે આવી ગયું હોય સુજલભાઈ જો આમે શૂટ કરી રહ્યા છે જો ફોન બાકી આખે આખું લુક મસ્ત આવી રહ્યું છે જો આવી કઈક ઉડકીની જો આ બધી સીટું છે બેસવાની હા બેહી ગયો છે આપણો ભાઈ જો હાલો આપણે આમાં ટાઈમ ખોટી નથી કરવો વરસાદી માહોલ થઈ ગયું છે જોરદાર ફટાફટ આપણે મંદિરનું મસ્ત મજાનું અત્યારનું લોકેશન તમને છે તો બતાવી દઈએ આવો છે ને કઈક ગ્રાઉન્ડ છે જો અમે ગ્રાઉન્ડ અંદર અત્યારે પહોંચી ગયા છે જલપરીના ગ્રાઉન્ડ અંદર અત્યારે પહોંચી ગયા છે જલપરી કે છે નહીં બાકી આજ શું છે બોક્સ એ તમને બતાવ ઓ હે આ તો મસ્તીનું છે આ બાજુથી કાચનું આની અંદર જલપરી છે એમ ને આમ કરવાનું દિલ કરવાનું એટલે દિલ કેમ કરી કરવાનું? આપશે આ ભાઈ છે ને જો કાચનું છે ખાલી આની અંદર પાણી ભરીને પછી જલપરી જે છે નખરા કરે ડાન્સ હા ઓહો ડાન્સ કરશે સોરી ડાન્સ मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस આની અંદર છે ને જલપરી ડાન્સ કરશે જલપરી હજી કઈ આવી નથી હાલો હવે અમારે પણ હવે અહીં રહેવું નથી જલપરી નથી શું ખોટો રહી જાય बड़ा हरामी हो बेटा ચાલો ફટાફટ હવે મંદિર ને તરફ ભાગી જાય મિત્રો આ દિલ વાળું છે ને કઈક નવીન છે આ કે કોઈ શેનું હોય છે ને બધા છે તો દિલ જ પણ હવે ક્યાં થવાના છે ને ફિટિંગ કઈ ખબર નથી બાકી જો આ આપણે જો ઓલ કરે બતાવ્યું હતું તો એમની એમ છે બધું જે પાટા છે ખાલી પાટા હજી ફિટિંગ થયા નાની મોટી રાઈડો અને એ બધી ફિટિંગ થઈ ગઈ તો ચાલો ઈ છે ને તમને ઓલી બાજુ જઈને બધી બતાવું નાની નાની રાઈડો પણ આ દિલથી શું બનતું હોય છે એ કઈ આપણને ખબર નથી તમને ખબર હોય તો કમેન્ટ કરીને કહી દેજો આ દિલ જ બને ખરેખર જો ઈ તો દિલ જ બને છે પણ ઈ દિલ ની રાઈડ કઈ છે એમ આની અંદર બે હોય હોતે છે જો આપણે તમને બતાવીશું આ દિલ ની રાઈડ છે આખી આખી બ્રેક ડાન્સ જેવી છે જો એટલે આજકાલ એક નવીન રાઈડ જો મિત્રો બ્રેકિંગ ન્યૂઝ આ એક રાઈડ નવીન આવી ગઈ છે દિલવાળી રાઈડ આપણી પરબ મેળા ની અંદર ક્યારેય પણ નથી આવી જો દિલવાળી રાઈડ આવી ગઈ છે પરબધામ ની અંદર આ ભાઈ નિરીક્ષણ કરી રહ્યા છે બધા જો ઈ કે આ સાચું છે કે ખોટું બરોબર નહીં ભાઈ આ રાઈડ આવી ગઈ છે નવી રાઈડ ફરી એકવાર આવી ગઈ છે પરબધામ ની અંદર 2 થી 3 રાઈડો નવીન છે તે પરબધામ ની અંદર આવી ઓલી નાની નાની રાઈડો છે તે તમને બતાવું તે પેલા તમને છે ને જલપરીના જે બોર્ડ છે ને બોર્ડ બધા બતાવીશ તે થપ્પા મારી દીધા છે આ બધા છે ને જલપરીના બોર્ડ છે જો અહીંયા જલપરીનું છે જો આ બધું જલપરીનું છે અહીંથી તમને બતાવીશું જો ઊંધું થાય છે આપણી સામેની સાઈડ લાગે છે જો આ બધા બોર્ડ છે તે આકર્ષણ કરવા માટે છે ને લગાવવામાં આવવાના છે બધા લોકોને મસ્ત મજાની છે બહુ બોર્ડ જાજા આવી ગયા છે બાકી આર કે ભાઈ જો હવે જઈ રહ્યા છે ઘર તરફ હલો ઘેરે
આ બધા બોર્ડ છે તે જલપરીના છે. એક આ રાઈડ છે. ઓલી બધી રાઈડો જો મસ્ત થઈ ગઈ ફિટિંગ. ચાલો એ સાઈડ આપણી ગાડી છે ત્યાં જઈને તમને બધું નાની નાની રાઈડો બતાવીશ. મિત્રો અત્યારે આપણે આવી ગયા છે કાલ ભૈરવ બ્રેક ડાન્સ ની અંદર આવી ગયા છે. જો આપણા મિત્ર અજુભાઈ નું જો બ્રેક ડાન્સ છે અત્યારે જેની ઉપર આપણે મિત્રો સાથે આવી ગયા છે. મસ્ત મજાનું જો બ્રેક ડાન્સ છે ફૂલ સેફટી વાળું. આવું કઈક જો ડેકોરેશન છે બધું બ્રેક ડાન્સ ની અંદર. મસ્ત મજાનું જો લોકેશન છે આખે આખું દેખાઈ રહ્યું છે. આપણે જો મિત્રનું બ્રેક ડાન્સ હતું તો એની સાથે આવ્યા હતા અહીંયા. બાકી અહીંથી તમને જો લુક બતાવીશું. આખે આખા મેળાનું લુક મસ્ત આવી રહ્યું છે. બાકી જો આ બધા જો અહીંયા છે જો. તો ચાલો હવે મંદિર તરફ ભાગી જઈએ. મિત્રો આવી ગયા છે સ્ટેજ પ્રોગ્રામ ની અંદર. જે આપણે ઓળખીને તમને બતાવ્યું તો સ્ટેજ પ્રોગ્રામ નું અડધું કામ થઈ ગયું હતું ને અડધું કામ હતું બાકી. તો આજકાલ થઈ ગયું બધું કામ પૂરું. કેમ કે આપણે જેમ તમને આગળ વાત કરીએ એમ અષાઢી બીજ આવી ગઈ છે એકદમ નજીક. જેથી બધું કામ હતું તે બધું કામ થઈ ગયું કમ્પ્લીટ. ઓનલી એક જ વસ્તુ મને દેખાઈ રહી છે અત્યારે. જે ઉપરની તાલપત્રી નાખવાની છે તે ઓલી સાઈડ પાછળનો ભાગ જે હતો તેમાં તાલપત્રી નાખવાની બાકી છે. બાકી પવન આવી રહ્યો છે અત્યારે ખૂબ જ વરસાદના હિસાબે. વરસાદી માહોલ થઈ ગયો છે જોરદાર. વરસાદ ન આવે તો સારું છે. બાકી જો તમને આપણે બતાવીશું લુક બધું જો ઠેઠ સુધીનું થઈ ગયું એકદમ મસ્ત મજાનું કમ્પ્લીટ. બધું એટલે બધું જો આ જોઈ શકો છો સ્ટાર્ટિંગ થી લઈને એન્ડ સુધીનું બધું જો ફિટિંગ કામ થઈ ગયું છે કમ્પ્લીટ. જે આપણે તમને વાત કરીએ એમ ઓલખેરે આપણે માં સુધી અડધું કામ હતું તે આજકાલ થઈ ગયું બધું કામ કમ્પ્લીટ. હવે રહ્યા છે ટોટલ 10 દિવસની વાર છે અષાઢી બીજની. 8 તારીખ છે મિત્રો, 6 તારીખ છે 7મા મહિનો 2026. 10 દિવસની વાર છે અષાઢી બીજની. જેથી ફટાફટ આવી જાજો તમે અષાઢી બીજમાં. અને આપણા વિડીયો ની અંદર હોય અત્યારે તમે આવી ગયા હોય જોયો હોય અને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. આપણો ભાગ છે આ 5મો. હજી આપણે 5 ભાગ ટોટલ બનાવવાના છે. ટોટલી આપણે 10 ભાગ છે પરબના બનાવવાના છે. જેથી કન્ટિન્યુ છે બ્લોગ આપડા આવવાના છે. ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી જો એન્ડ સુધીનું કામ થઈ ગયું છે અહીંયા પૂરું. આગળ પણ જો બધું કામ બધું નવું નવું દેખાઈ રહ્યું છે. તો ચાલો મંદિરની અંદર કેવું નવું અત્યારે આયોજન થઈ ગયું છે તે પણ આપણે ફટાફટ હવે વેટ કરાવીને તમને બતાવી દઈએ. મિત્રો ગેટ જો કેટલો મસ્ત મજાનો ગેટ છે તે શણગારેલો છે. જો જોઈ શકો છો જો આવો કઈક છે ને ગેટ અત્યારે મસ્ત મજાનો શણગારેલો છે. ગેટ જોઈ શકો છો આ રીતના ગેટ છે ને હરેક જગ્યાએ છે ને બોર્ડ મારેલા છે. ચાલો ફટાફટ વેટ કરાવીને મંદિર તરફ આપણે કન્ટિન્યુ થાય. તો મિત્રો પહોંચી ગયા છે પરબ મંદિરે ફરી પાછા આપણે મસ્ત મજાનો વ્લોગ સાથે. અત્યારે જો વાત કરી તમને મંદિરના વ્યૂ ની 1 નંબર વ્યૂ અત્યારે આવી રહ્યું છે મસ્ત મજાનું. ફરી જો આપણે આવી ગયા છીએ મંદિરની પહેલી સાઈડ જે આપણે વ્લોગ હંમેશા ચાલુ કરી છે તે સાઈડ. બાકી મંદિર તમને બતાવીશું તે પેલા જો અત્યારે જે કુંડ છે તે કુંડનું પાણી છે 1 નંબર અત્યારે છે ને પવનના હિસાબે થાય છે. પેલા તમને ઈ બતાવીશ પછી આપણે મંદિરનું વ્યૂ તમને બતાવીશું. જો પાણી છે ને મસ્ત જો હિલોરે ચડ્યું છે અત્યારે. પવન છે ને ખૂબ જ પવન આવી રહ્યો છે. જો આ સાઈડ મસ્ત મજાનું બધું ડેકોરેશન થઈ ગયું છે. પાણી એકદમ બ્લુ દેખાઈ રહ્યું છે. બાકી જો મંદિરનું રૂપ અત્યારે મસ્ત આવી રહ્યું છે. ધજા જો આપણે જોઈ શકો છો મસ્ત અત્યારે લહેરાઈ રહી છે ધજા. સદદેવીદાસ નું જો મસ્ત મજાનું બોર્ડ માર્યું છે. આપણે તમને કમળ બતાવીશું. જો કમળ આ વખતે જો ખુલ્લા હોય તો વ્હાઈટ કમળ તો આપણે પહેલાથી બીજા લગભગ બ્લોગ ની અંદર જોયા હતા. જો વ્હાઈટ જ અત્યારે દેખાઈ રહ્યું છે કમળ. આ સાઈડ અત્યારે પણ કમળ આપણે કઈ ખુલેલા છે નહીં. ઓલી સાઈડ જો ઘણું બધું દેખાઈ રહ્યું છે તે સાઈડ કમળ હોય તો આપણે તમને બતાવીશું. બાકી અહીંથી જો તમને મંદિરનું વ્યૂ બતાવી જો 1 નંબર વ્યૂ અત્યારે આવી રહ્યું છે. કમળ છે તે અત્યારે એકેય ખુલ્લા નથી કમળ. આ લોકો છે ને જો વ્લોગ કરે છે પણ એનું ભેગું થતું નથી. અને આ ભાઈ નું શીખવાડું છું. હા ઈ ભાઈ આ ભાઈ રે ને જો આ ભાઈ પ્રોફેશનલ થઈ ગયા છે એટલે ઓલા ભાઈ છે ને. A few moments later. આ લોકો હે ને વ્લોગ જોઈને મેં શીખવાડી દીધું બધાને. શૂટિંગ કરે છે અત્યારે આપણું ભાણા નવી ચેનલ આજે ખોલી છે. બાકી સુજેશભાઈ જે બધા છે ને શૂટિંગ કરી રહ્યા છે. મસ્ત મસ્ત જો આપણે આ સાઈડ થી જો મંદિર નું લુક કેવું મસ્ત આવી રહ્યું છે. જો બોલો બોલો હું અમારા આરડી ભાઈ ને હમણાં જ 15 દિવસ પહેલા જ 500 સબસ્ક્રાઇબ નો તમે વિડીયો જોયેલો હશે મિત્રો સર્કલે. જે સબસ્ક્રાઇબ કરતા હશે અમારા ભાઈ ને વિડીયો જોયો જ હશે. 500 સબસ્ક્રાઇબ થઈ ગયા હતા અને એનું સેલિબ્રેશન રાખ્યું. અમે બધા મિત્રો આવેલા હતા. હમણાં જ એને વિડીયો સારા બનાવ્યા અને ખૂબ જ મહેનત થી અને હવે હમણાં જ 1000 સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થવા જઈ રહ્યા છે મિત્રો. એટલે અમારા આરડી ભાઈ ને ફૂલ સપોર્ટ કરજો મિત્રો.
મને જેવો સપોર્ટ કરો એવો એને પણ સપોર્ટ કરો. મારી કરતા તો એ મોટા ક્રિએટર છે, બાકી એને પણ સપોર્ટ કરો ને સબસ્ક્રાઇબ કરી નાખજો. વાહ ભાઈ વાહ. મંદિર જો 15-16 તારીખે આપણે આયોજન છે પરબધામમાં અષાઢી બીજના મેળામાં, એટલે બધા જ મિત્રોને આવી જવાનું. અમે પણ બધા મિત્રો આવશું, ફૂલ મજા કરશું ને બાકાજીકી કરવાની જ મિત્રો. વાહ ભાઈ વાહ. 2 દિવસ છે કન્ટિન્યુ મેળો રહેવાનો છે. 16 તારીખે અષાઢી બીજ છે એટલે ફૂગી જવાનું છે બધાને. બાકી જો આવું કઈક બગીચો છે અત્યારે મસ્તનો. તો ચાલો આપણે પેલી બાજુ જઈએ અને ત્યાંથી આપણે થોડુંક મંદિરનું તમને લુક બતાવી. મિત્રો આપણે આ સાઈડ પાછળની સાઈડ જો આપણે ફરી પાછા આવી ગયા હતા. નારિયેળીની જે સાઈડ છે બધું એ સાઈડ આપણે બગીચાની તરફ આવી ગયા હતા, ફૂલવાડીની તરફ. અત્યારે મંદિરનું લુક આ સાઈડથી મસ્ત દેખાઈ રહ્યું હતું એટલે કીધું જો આપણે ફરી પાછું તમને બતાવી દઈએ. જો મસ્ત એકદમ છે ને મંદિરનું લુક આ સાઈડથી આપણે દેખાઈ રહ્યું હતું. બાકી આ સાઈડ છે આખે આખું જે સ્તંભવાળો ઇલાકો બધું ને જો આ સાઈડ છે આખી આખી નારિયેળીનો બગીચો છે. તો ચાલો હવે આ લોકોને છે ને હજી વિડીયો એડિટ કરવાનું બધું શીખવાડવાનું છે એટલે ફટાફટ છે ને જો આ લોકો કે તો આપણે આમ જઈએ છીએ જે આંબાવાડીની અંદર જમણવાર આપણે બતાવેલું હતું, ત્યાં હવે નવી નવી કઈ તૈયારીઓ થઈ છે કે નહીં તે પણ આપણે જઈએ અને બધું તમને બતાવીએ. મિત્રો આવી ગયા છે આંબાવાડીની અંદર ને આ અમારા છે ને આ નમૂના એ ખેખણા નથી રહેતા. આ જો તૈયારીઓ બધી મસ્ત મજાની ફરી પાછી બતાવી દઈએ. એકવાર કમ્પ્લીટ થઈ ગઈ છે. સામેની સાઈડ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. આ જે ડીશ ધોઈને સુકવવાનું હોય તે બધું છે. અહીં ડીશ ધોવાના જો બધા કુંડ છે. સુજેલભાઈ ની પહેલી વાર બ્લોગ બનાવી રહ્યા હતા એટલે એને બધું જોયું નતું એટલે આપણે વિગતવાર છે ને એને બતાવવા માટે બધું લઈ આવ્યા હતા. જો બધું એટલે આપણા જે બ્લોગમાં બતાવ્યું તે જ બધું છે. જો આ જો વાસણ સાફ કરવાનું છે, ડીશનું છે તે બધું. સુજેલભાઈ ને કીધું ચાલો આપણે લઈ જઈએ સાઈડ ને બધું આપણે વિગતવાર બતાવી દઈએ. આવું કઈક જો મસ્ત મજાનું અત્યારે આંબાવાડી આપણને આ વખતે ખબર પડી ગઈ હતી કે આંબાવાડી કહેવાય છે. જે બધું જમણવાર છે આંબાવાડીની અંદર રાખવામાં આવે. કુંડ હજી ભરવામાં કઈ આવ્યા નથી. જો આ જો તમને કીધું એમ વાસણ ધોઈને બધું સાફ કરવાનું હોય. ભાણાભાઈ જો બ્લોગિંગ કરી રહ્યા છે અને એનો ભાઈ છે એ જો માણ શાંતિથી છે ને માં બેઠો છે. જો બાકી હૈખણો ક્યાંય રહેતો નતો. આવી રીતનું બધું આંબાવાડીની અંદર મસ્ત ગોઠવાઈ ગયું છે. ચાલો ફટાફટ હવે આપણે બહાર જઈ મેદાનની અંદર. ફાઇનલી મિત્રો આવી ગયા છે. હવે આપણે બહાર એકદમ ગ્રાઉન્ડમાં બધે રખડી લીધું. રાઇટ્સ તરફ બધે જઈએ, મંદિર તરફ બધે જઈએ છે. બધું આપણે વિઝિટ કરી આવ્યા છીએ. તેમાં જે સ્ટેજ પ્રોગ્રામ છે લગભગ જે આપણે બધું છે કન્ટિન્યુ બધે જઈએ છે. બધું થઈ ગયું છે હવે કમ્પ્લીટ. 10 દિવસની અષાઢી બીજની વાર રહી છે. બધી તૈયારીઓ થઈ ગઈ છે મસ્ત મજાની કમ્પ્લીટ. આપણી પાછળ તમે જોઈ શકો છો મંદિર આવી ગયું છે પરબ સાઈડનું. પરબધામનું મંદિર આવી ગયું છે. જો બધાની સાથે આ ને છે ને આ પહેલેથી છેલ્લે સુધી છે ને હૈકણો જ નથી રહ્યો. આ અમારો બાકી જે સુજેલભાઈ ની એટલે એન્ડ થઈ ગયા છે બધા વિડીયો. ચાલો આપણે પણ ફટાફટ હવે આ વિડીયો ને કરી દઈ છે એન્ડ. 5 છે આપણો 5મો જેથી 6ઠ્ઠો ભાગ જોવા માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે નેક્સ્ટ વિડીયો આવવાનો છે તે જલપરીનું જે તમને બતાવ્યું તે બધું ગ્રાઉન્ડ ને બધું થઈ ગયું છે. હવે આવે તૈયારીઓ થઈ જાય તે પછી આપણે નેક્સ્ટ પાર્ટ લઈને આવી જાવ. ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને કરી દેજો લાઈક. ચાલો વિડીયોને કરી દઈએ છે એન્ડ પાર્ટ 6 માટે તૈયાર રહેજો.